દરખાસ્ત તમારી મોકલી છે, દરખાસ્ત મંજૂર થઈને આવશે એટલે તમે જે કંઈ હશે તે હું આપવા તૈયાર છું. બરાબર. હા. તો હવે શું હવે ગણદેવી નગરપાલિકાવાળા શું કહે છે તમારે? નગરપાલિકાવાળા કહીને અમે નિયામકમાં તપાસ કરશું, તમને જે મળતું હશે તો અમે આપવા તૈયાર છીએ. તો તમે શું કાર્યવાહી કરેલી છે? મેં નગરપાલિકામાં જઈને કોને તમે મળેલા છો? નગરપાલિકામાં જઈને ચીફ ઓફિસરને અરજી આપી, ત્યાર પછી પ્રમુખ સાહેબને મળ્યા અને પછી ત્યાર પછી કારોબારી અધ્યક્ષ જે તે વખત એ હતા તેને પણ કહ્યું છે કે હું તમારું કામ પતાવી દઈશ. આજે મને 8 વર્ષ થઈ ગયા, 8 વર્ષમાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી ને હું રિટાયર થઈ અને 13 વર્ષ થયા છે. તમે કોને કોને અરજી આપેલી છે ને તમે કઈ ગાંધીનગરનું શું કહેતા હતા? મેં ગાંધીનગર સચિવાલય નિયામકમાં મેં અરજી સચિવને આપી છે. સચિવનો જવાબ આ સુરત RCMમાં આવેલો હતો, તેનો જવાબ મારા પર આવ્યો હતો ને નગરપાલિકામાં પણ આપ્યો હતો. RCMનો શું જવાબ આપ્યો? એ લોકોએ કહ્યું કે નગરપાલિકા કરવાનું થાય છે, જે બી કંઈ એમને હોદ્દો કે પગાર કે જે કંઈ હોય એ નગરપાલિકા થ્રુ કરવાનું થાય છે. નગરપાલિકા વાળા હજુ સુધી તમારો પગાર કેમ એ નથી કર્યો? એ લોકો કહે કે અમે તમારું પેલું છે હવે અત્યારે દરખાસ્ત મંજૂર થઈને આવશે પછી અમે કરશું અમે એમ. તો આટલા વર્ષ એ લોકોએ કેમ તમને પગાર નથી આપ્યો? પગાર એ લોકોએ બસ એ લોકોને પેલી રાખીને ચાલ્યા, એ લોકોને મારા પર પેલું રાખ્યું. એ લોકોએ શું મતલબ ક્લિયર વાત કરજો કે શું? એ લોકોએ મારા પર પેલી રાખીને શું રાખ્યું તમારું? પેલું રાખીને પેલો આપણે જાર રાખીને મારું કામ નહીં કર્યું. એ લોકોએ આનો માણસ છે, આ તેનો માણસ છે એમ કરીને એ લોકોએ મને હેરાન કર્યો છે. તો હવે તમને શું મતલબ નગરપાલિકાથી શું તમને એ છે? મને નગરપાલિકા આ મારું ગંડેઈ નગરપાલિકાથી શું તમને એ છે? મને ગંડેઈ નગરપાલિકાથી કોઈ વાંધો નહીં. મને મારો પગાર ધોરણને મારી દરખાસ્ત મોકલી આપો ને થઈ જાય એ હું આશા રાખું છું દરખાસ્તની. તો કાર્યવાહી તમારી કેટલી આગળ વધી છે? કાર્યવાહી કંઈ થઈ નથી. તારી ચીફ ઓફિસરને અમે પરમ દિવસે મળી આવ્યા છે. જ્યોતિબેન દેસાઈ શું કહે છે? ચીફ ઓફિસર ગંડેઈ નગરપાલિકાના. આ છોકરા 32 વર્ષ નોકરી કરી છે ને નિષ્ઠાપૂર્વક એમણે નોકરી કરી છે, એમનો પગાર ધોરણ કેમ તમે આ પેલું કરી નાખ્યો છે? તો એમને એમ કહ્યું કે અમારા એકાઉન્ટન્ટને આવીને હું પૂછી લેમ છું મુકેશભાઈને. મુકેશભાઈ આવે એટલે હું તમારો જે કંઈ હશે તે હું ફાઇલ ખોલાવીશ. તો મુકેશભાઈ રજા પર છે કે? મુકેશભાઈ કાલથી આવ્યા છે. તો તમે ગયેલા ત્યાં? હું આજે ગયેલો પણ આજે બેન નહીં હતો. બેન મીટિંગમાં ગયેલો હતો નવસારી. હા, ચીફ ઓફિસર. તો તમારી માંગ શું છે? કે મારી માંગ મને મારા બઢતી પ્રમાણનો પગાર અને મારો એરિયર જે કંઈ નીકળતું હોય તે આપવાને પેન્શન મને એનું લાગુ થાય. કેટલું પેન્શન લાગુ થાય? અત્યારે મારું પેન્શન છે 22,000 રૂપિયા આવે છે. હા, ને હું મારી પોસ્ટ પ્રમાણે જો મળે તો મને 30,000ની પાસે મારું પેન્શન મળતું થાય મને. તો એમાં કઈ તમારું ફંડ કપાવવાનું કે GST કે કઈ એવું કઈ નથી? ના, કંઈ નહીં. એક તમારું પરિચય જયેશભાઈ કેવા? જયેશભાઈ મનુભાઈ વસી, ગંડેઈ પટેલ ફળ્યું. નગરપાલિકામાં 1991થી નોકરી પર લાગેલો. ત્યાર પછી 99માં કાયમ કર્યા ને 2013માં મને આ ટેક્સ ઇન્સ્પેક્ટરનો હોદ્દો આપ્યો. ત્યાર પછી મને 5 મહિના પગાર મારો ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ચાલુ રાખ્યો 5મા પગાર પંચ પ્રમાણે ને 6થું પગાર પંચ આવ્યું ત્યાર પછી મને ક્લાર્કનો પગાર ચૂકવવાનું ચાલુ કર્યું. મારા જે પૈસા આવતા હતા તેમાં 2,000 રૂપિયા ઓછા થતા જાય છે પગારમાં. કેમ ઓછા થઈ ગયા? એ લોકોએ મને ક્લાર્ક તરીકે ગણ્યો. એટલે તમારો હોદ્દો શું હતો? હોદ્દો મારો ટેક્સ ઇન્સ્પેક્ટર. હા, ને ટેક્સ ઇન્સ્પેક્ટરમાંથી હોદ્દો ડાયરેક્ટ ક્લાર્ક પર કેમ આવી ગયો? લઈ લીધો એ લોકો. કેવી રીતે? કેમ કરી? એ લોકોએ કોઈ જવાબ અમને આપ્યો નથી. હું વારંવાર રજૂઆત કરી મેં કે મને કારણ આપો કે તમે કયા હિસાબે આ મારો પગાર. તમે ટેક્સ ઇન્સ્પેક્ટર પરથી બોલો. ટેક્સ ઇન્સ્પેક્ટર પરથી ડાયરેક્ટ ક્લાર્ક પર કેવી રીતે એ લોકો એમ જ કે તમારે પોસ્ટ એમ કે દરખાસ્ત આવે ને ત્યાં તમને આ પોસ્ટ અપાય તેવું નથી. કેમ? એ લોકો તમારી પોસ્ટ કોને આપી? બીજાને આપી? મારી પોસ્ટ અત્યારે હું રિટાયર થયો પછી શૈલેષભાઈને આપી છે. શૈલેષભાઈ પટેલ OS છે અમારા નગરપાલિકા. ધન્યવાદ જયેશભાઈ. ને આશા રાખું છું કે તમારી ફરિયાદ પહોંચે અને ભગવાન તમારું જે રોકાણ થયેલું છે તે વળતર મળે.
ને ક્યારેય બી મારી જરૂરત પડે તો યાદ કરજો, આપણે નગરપાલિકામાં આવીને તમને ઓકે, એ ચીફ ઓફિસરને મળશું ને આપણે એ કરશું થેન્ક યુ. તો કરી શકે. હા, થેન્ક યુ. થેન્ક યુ.